નમસ્કાર મિત્રો, તારીખ છે 14 એપ્રિલ 2026 વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર ચણા બજાર વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવીશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ચણા બજારની અંદર ભાવ એક જ દિવસની અંદર સુધારા બાદ હવે જે સોમવારે નરમ રહ્યા હતા અને દેશી ચણાની અંદર ક્વિન્ટલે 50 રૂપિયામાં અને 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। ચણા બજારમાં આગામી દિવસોની અંદર હવે સરકારી ખરીદી કેવી થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। હાલના સંજોગોમાં કોઈ મોટી ડિમાન્ડ નથી અને કારોબાર પણ ઓછો જોવા મળ્યો છે। નિકાસના વેગ અત્યારે વધારે રહેલો છે અને રાજકોટ યાર્ડની અંદર નવી આવકો નથી। અને ભાવની વાત કરીએ તો ગુજરાત 3ની અંદર 1010 થી લઈને 1040 અને સુપર 3ની અંદર 1040 થી લઈને 1065 રૂપિયા જોવા મળ્યા છે। અને આ ઉપરાંત સફેદ ચણાની અંદર જે તેની વાત કરીએ તો 900 રૂપિયાથી લઈને 1050, વેટુમની અંદર વાત કરીએ તો 1080 થી લઈને 1190 અને કાબુલી ચણાની અંદર એવરેજ 1200 થી લઈને 1550, સુપર ક્વોલિટીના ચણાના ભાવ 1600 થી લઈને 1850 પ્રતિ 20 ગ્રામે જોવા મળ્યા છે। અને નવી જે દિલ્હી અને રાજસ્થાન જયપુરની અંદર નવા ચણાના ભાવની વાત કરીએ તો 5077-75 રૂપિયાથી લઈને 5500 જોવા મળ્યા છે। જ્યારે મધ્યપ્રદેશમાં લાઇનમાં નવામાં 5076થી 50થી લઈને 5064 જોવા મળ્યા છે। અને આગળ ચણા બજારમાં હજુ પણ આપણને સુધારો જોવા મળી શકે તેવી હાલ તો શક્યતાઓ છે। હાજર બજારમાં ચણામાં કોઈ અત્યારે મોટી મૂવમેન્ટ નથી અને આગામી દિવસોની અંદર ખાસ તો ચણા બજારમાં હજુ પણ સુધારા થાય તેવી શક્યતાઓ રહેલી છે। તો મિત્રો, આથી ચણાને લગતી આજી માહિતી વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન।